નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં બુદ્ધદેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં વડીલ વિહાર વાટિકામાં અવારનવાર થતા કાર્યક્રમોના કારણે સ્થાનિકોને થતી હેરાનગતિને લઈ વડોદરા મહાનગરપાલિકા ખાતે મોરચો માંડ્યો હતો। વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં બુદ્ધદેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં આવેલા વડીલ વિહાર વાટિકા વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું છે, જ્યારે વડીલ વિહાર વાટિકામાં અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે, જેના કારણે સ્થાનિકોને આક્ષેપ છે તેનાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। આ વડીલ વાટિકામાં અનેકોવાર કાર્યક્રમ એના કારણે વિસ્તારમાં રહેતા બીમાર તેમજ વિદ્યાર્થીઓને કાર્યક્રમોમાં વાગતા લાઉડસ્પીકરોથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તેની સાથે જ જ્યારે પણ આ વડીલ વિહાર વાટિકામાં કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે અસંખ્ય લોકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય છે, જેથી સ્થાનિકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપેલા આ જગ્યા ભાડાપેટે આપેલ છે, જેનો હેતુ માત્ર ને માત્ર દિવ્યાંગ લોકોને વિસામાં પૂરતી ઉપયોગ કરવામાં આવેલ છે। આ જગ્યાને ભાડા કરાર જે તે સમયે વડોદરા મહાનગરપાલિકાએ આપી હતી, માલિકી તરીકે અત્યારે હક ધરાવતા નથી। તેની જગ્યાએ અન્ય કોઈ સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે, જેમ કે બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ, રમતગમત, ડીજે પાર્ટી, સગાઈ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, ડાન્સ પાર્ટી, મ્યુઝિક પાર્ટી, બેસણો જેવી પ્રવૃત્તિ થાય છે। બીજી અન્ય એવી પ્રવૃત્તિઓ માટે પણ આ સંસ્થા અન્ય બહારની વ્યક્તિઓને પ્રોગ્રામ માટે આપે છે, જેની મોટી રકમો આ સંસ્થા દાનપેટે લઈને સરકારને પણ ગુમરાહ કરે છે, જેની રકમની હિસાબ સરકાર પાસે પહોંચતો નથી। સંસ્થામાં થયેલ પ્રોગ્રામની રકમ હકદાર માત્ર ને માત્ર સરકારશ્રીની છે અને વડોદરા મહાનગરપાલિકાના હસ્તક છે, જમા થવી જોઈએ। અન્ય કોઈ સંસ્થા ગેરરીતિ પ્રમાણે આ રકમ તેઓની પાસે રાખી શકતી નથી, જેથી વડીલ વિહારના કોઈ પરમિશન વગર બની બેઠેલા ઠેકેદારો જેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ જઈ સરકારની અવગણના કરી સરકારી જમીન પર ગેરકાયદેસર બિન પરમિશન સાથે બાંધકામ કરેલ છે, જેનો ઉપયોગ માત્ર ને માત્ર સંસ્થા કરે છે। વડોદરા મહાનગરપાલિકાના નિયમ મુજબ હયાત બાંધકામની આજુબાજુ FSIની જગ્યા છોડેલ હતી, તે જગ્યા પર પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે। કારેલીબાગ બુદ્ધદેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સમાં રહીએ છીએ, ત્યાં વડીલ વિહાર આવેલું છે। એ અપંગોનું છે, પણ છે ને ઢોવાએ હજમ કરી લીધું છે અને અપંગો કોઈ રહેતું નહીં, ખાલી એક જ અપંગ રહે છે। અને 15 દિવસથી હમણાં લગભગ છે બહુ ખતરનાક વાડી બનાવી દીધી છે, પ્રસંગ જ ચાલે છે અને લાઉડ સ્પીકર અને એ બધું એટલું જોરથી વગાડે છે ને કે આજુબાજુ રહીશો એટલે હેરાન થઈએ છીએ ને અમે લોકો, એની કોઈ હદ જ નહીં। સ્પીકરો વગાડે, નાના છોકરાઓ ભણતા હોય એ બી ભણવામાં બી ધ્યાન નહીં આવતું। હવે એવું બધું રજૂઆત લઈને અમે આવ્યા છે, આ બધું રજૂઆત છે અમારી જોડે, એ કમિશનર સાહેબને મળવા આવ્યા છે। એટલે જે અપંગોની જગ્યા હતી ને એ ડોહાઓ હવે રાજ કરે છે, વડીલ વિહાર બનાવી દીધું છે। અપંગો એક જ રાખે છે અને અપંગ એક જ છે, એને નહીં જમવાનું હાલતા નહીં કશું હાલતા। આ વાડી અપંગો માટેની છે, ડોહા માટે પ્રસંગો થાય, વાડી બનાવી દીધી છે। રજૂઆત આ જે મુદ્દા લઈને આ જે બધી રજૂઆત કરીશું અમે। દબાણ બી બધું બહુ વધારી દીધું છે, નવું બનાવી દીધું છે। હા કરે છે, પાર્કિંગનું બી જેવી તેવી પાર્કિંગ કરે છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।